હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. હવે જેટલા પણ 12th સ્ટાન્ડર્ડની અંદર જે છે એ લોકો માટે આપણે રિઝલ્ટની અપડેટ, એમની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એ બધા વિશે, એડમિશન વિશે જે છે એ આજે આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો ધ્યાનથી નાની નાની બધી જ વાતો સમજી લેજો, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. અને આ વખતે મેરિટ ઉપર જશે કે નહીં એ પણ હું તમને કહીશ. ઓકે, તો આ વખતે ચોઇસ ફિલિંગ બહુ સ્માર્ટલી કરવું પડશે. આ વખતે એડમિશનમાં તમને લોકોને લાસ્ટ યર કરતાં થોડીક વધારે તકલીફ પડી શકે, કેમ કે આ વખતે એડમિશન પ્રોસિજર કોમ્પ્લિકેટેડ થઈ છે. કોઈ પણ એક સ્ટેપમાં ભૂલ થઈને બેઠા તો આખી એડમિશન પ્રોસિજરમાં તકલીફ પડશે. તો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે મેસેજ કરી શકો છો કે મારે 12th પછીના એન્જિનિયરિંગના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે, તો અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડી દેશે. ઓકે, હવે આપણે અહીંયા આજના વિડીયોમાં કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરવાના છીએ. પહેલું છે કે રિઝલ્ટ અપડેટ કઈ છે એ આપણે ડિસ્કસ કરશું રિઝલ્ટની. એના પછી આપણે વાત કરશું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની. એના પછી આપણે વાત કરશું તમારે જે એસીપીસી નું ફોર્મ ભરાઈ ગયું છે કે એસીપીસી નું ફોર્મ આવી ગયું છે, તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવાની છે તો એની. અને આપણે પછી વાત કરશું મેરિટની, એટલે કે કટ ઓફની. કટ ઓફ ઉપર જશે કે નહીં દરેક કોલેજનું, બરોબર? તો આ બધી વસ્તુ ધ્યાનથી સમજજો તો તમારા લગભગ 99% ડાઉટ્સ જે છે એ આજના વિડીયોમાં ક્લિયર થઈ જશે. અને જે લોકો આપણે એન્જિનિયરિંગ પછીના વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે એ લોકોને આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની પણ ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરાવવાના છીએ, તો ખાસ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. ઓકે, મેથ્સ માટે. તો અહીંયા રિઝલ્ટની વાત કરીએ તો તમારા રિઝલ્ટ જે છે એ સૌથી પહેલા તો વિધિન 10 ડેઝની અંદર તમારું રિઝલ્ટ આવી જશે. અંદરથી ન્યૂઝ છે જે આપણને અહીંયા સુધી ખબર પડી છે કે વિધિન 10 ડેઝ તમારું જે 12th નું જે છે ગુજકેટનું એઝ વેલ એઝ ગુજરાત બોર્ડની વાત કરી રહ્યા છીએ તો ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જે છે 10 દિવસમાં આવી જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સેન્ટ્રલ બોર્ડનું હજુ રિઝલ્ટ આવ્યું નથી અને એસીપીસીની તો એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થઈ ગઈ છે, તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. એ ગવર્મેન્ટ એટલે કે સરકારને ખબર જ છે, તો જ્યાં સુધી સેન્ટ્રલ બોર્ડનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે નહીં. બટ તમારું જે છે રજિસ્ટ્રેશન એ સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે લોકો વિધાઉટ રિઝલ્ટ પણ કરાવી શકો છો, બરોબર છે. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે માત્ર ને માત્ર ગુજરાત બોર્ડ માટે છે, ગુજકેટ નહીં. ગુજરાત બોર્ડ માટે, ગુજકેટ માટે ઇમ્પ્રુવમેન્ટ નથી, ગુજરાત બોર્ડ માટે ઇમ્પ્રુવમેન્ટ જે છે, અને એ જે થવાની છે જૂન 2nd વીકમાં થવાની છે. જૂનના બીજા વીકમાં, બીજા અઠવાડિયામાં તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થવાની છે. હવે આમાં કોણ એપિયર થઈ શકે? તો બધા વિદ્યાર્થીઓ. એક સબ્જેક્ટમાં ફેલ થયા હોય એ લોકો, 2 સબ્જેક્ટમાં ફેલ થયા હોય એ લોકો, 3 સબ્જેક્ટમાં ફેલ થયા હોય એ લોકો, એક પણ સબ્જેક્ટમાં ફેલ ના થયા હોય અને એમને ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય, એમને રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો એવા લોકો. એટલે કે ગુજરાત બોર્ડ, તમે ગુજરાત બોર્ડના હોવ તો તમારે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય તો તમે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો, બરોબર? તો આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે. અને મારા મુજબ, મારું તમે લોકો સજેશન માનો તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બધા જ આપવી જોઈએ, બીકોઝ આમાં કોઈ નુકસાન નથી. નુકસાન ખાલી 250 રૂપિયાનું તમે જે કરાવશો રજિસ્ટ્રેશન, એ જ તમારું નુકસાન. એના છે બીજું કોઈ નુકસાન નથી. ફાયદો છે, ઓછો ફાયદો છે પણ ફાયદો છે. તો મારા મુજબ તો જેટલા પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે બધા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ, બરોબર છે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો એસીપીસી ની વાત કરીએ તો એસીપીસી નું સ્ટાર્ટ થઈ ગયું છે રજિસ્ટ્રેશન, બરોબર. હવે ઘણા બધા લોકોને ડાઉટ છે કે સર મારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે તો હું ફર્સ્ટ રાઉન્ડની અંદર કરાવું રજિસ્ટ્રેશન કે પછી ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડમાં જવું? બીકોઝ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું જે રિઝલ્ટ જે છે એસીપીસીના ટોટલ 3 રાઉન્ડ થશે. રાઉન્ડ 1, રાઉન્ડ 2 એન્ડ રાઉન્ડ 3, બરોબર છે. 3 રાઉન્ડ થશે. એમાં જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ રાઉન્ડ 2 થી લાગુ પડશે. રાઉન્ડ 1 ની અંદર તમારું જે માર્ચ મહિનામાં એક્ઝામ લેવાય છે એના બેઝ ઉપર રાઉન્ડ 1 માં એડમિશન પ્રોસિજર થશે, બરોબર છે. તો ઘણા બધા પૂછે છે કે સર મારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે તો એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની છે તો હું શું એસીપીસી માં કરાવું, રાઉન્ડ 1 ની અંદર પાર્ટિસિપેટ કરું? તો આનો આન્સર છે હા. બધાએ કમ્પલસરી રાઉન્ડ 1 માં પાર્ટિસિપેટ કરવાનું. તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હો કે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપવાના હો, બધાએ રાઉન્ડ 1 ની અંદર પાર્ટિસિપેટ કરવાનું. એટલે બધાએ એસીપીસી માં અત્યારે જે સ્ટાર્ટ થયું છે રજિસ્ટ્રેશન, એ બધાએ એસીપીસી નું રજિસ્ટ્રેશન પૂરું કરી દેવાનું, બરોબર. 15 મે એની લાસ્ટ ડેટ છે, પણ ડેટ જે છે એક્સટેન્ડ થશે, એમાં તમારે કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, હવે વાત કરીએ કટ ઓફની, કે કટ ઓફ આનું ઉપર જશે કે નહીં. તો 110% જે છે આ વખતે લાસ્ટ યર કરતા કટ ઓફ ઉપર જશે. એના ઘણા બધા રીઝન છે, એ તમને રીઝન પણ અહીંયા હું આપીશ. પહેલું રીઝન જે છે કે લાસ્ટ યર એન્જિનિયરિંગની અંદર 40,000 લોકો એડમિશન માટે જોડાયા હતા, આ વખતે 50,000 લોકો છે. એટલે કે આ વખતે 10,000 લોકો વધારે છે, 10,000 સ્ટુડન્ટ્સ વધારે છે લાસ્ટ યર કરતા. એટલે નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધારે હોવાના કારણે પણ કોમ્પિટિશન વધે. આ રૂલ આ પહેલો. બીજું કે આ વખતે ગુજરાત સરકારે કીધું છે કે પેપર એકદમ લિબરલી ચેક કરવાના છે,
બરોબર છે. એટલે જે હોશિયાર સ્ટુડન્ટ્સ હશે એ લોકોને એકાદ માર્ક કટ થતો હશે તો પણ નહીં કટ થાય, 100 માંથી 100 માર્ક્સ આવશે. બરોબર, તો એના કારણે રિઝલ્ટ બહુ હાઈ જશે, કેમ કે એકદમ લિબરલ પેપર ચેક કરવાના છે, કોઈ જગ્યાએ સ્ટ્રિક્ટનેસ અપનાવવાની નથી. આ બીજો રીઝન છે. અને ત્રીજું રીઝન છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના કારણે પણ જે કટ ઓફ જે છે એ ઉપર જશે. તો આ 3 રીઝન મેં તમને કીધા. 40,000 હતા લાસ્ટ યર, આ વખતે 50,000 છે. ગુજકેટ આપવાવાળા, એના સિવાય લિબરલ પેપર ચેક થવાના છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે. તો આ 3 રીઝનના કારણે લાસ્ટ યરના જે કટ ઓફ છે એના કરતાં આ વખતે કટ ઓફ ઉપર જવાના ચાન્સીસ 99% જે છે એ વધારે છે. ઓકે, તો આઈ હોપ સો કે તમારા બધા જ ક્વેશ્ચનનો ડાઉટ મળી ગયા હશે. 10 દિવસની અંદર તમારું રિઝલ્ટ છે. બટ જો તમે મારું માનતા હો તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો. અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમને લોકોને બધી જ અપડેટ એડમિશનને લગતી છેક તમારે એડમિશન પ્રોસીજર કમ્પ્લીટ થશે ત્યાં સુધીની બધી અપડેટ તમને લોકોને મળતી રહેશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.